નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 આદિવાસી અનુસૂચિત જનજાતિ વિશેની સ્વાધ્યાય પોથીની પુરવણી કરવા જવાના છીએ। અહીં આ જે છે એ નવા સિલેબસ મુજબ પ્રકરણ 5 અને પ્રકરણ 6 નવા ઉમેરવામાં આવેલા છે, તો તેની સ્વાધ્યાય પોથીની પુરવણી અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ ટૂંક સમયમાં થશે। તો હવે આપણે પ્રકરણ નંબર 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ તેના વિશેની સ્વાધ્યાય પોથી પુરવણી કરવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ અહીંયા આપેલા છે MCQ, જે આપણે જોતા જઈએ, સાથે જવાબ। પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જનજાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલા છે? જવાબ A, આદિવાસી જાતિઓ ભારતના બંધારણમાં કયા નામે ઓળખાય છે? જવાબ D, અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? જવાબ A, પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? જવાબ D, જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળોની સૌથી વધુ અસર હતી? જવાબ A, જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? જવાબ B, સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે? જવાબ A, પ્રશ્ન 8, વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે? જવાબ B, ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા શાનાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી? જવાબ C, આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે? જવાબ D, હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે? જવાબ B। ત્યારબાદ આગળ જોઈએ MCQ, મુઘલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા? જવાબ A। ત્યારબાદ મુઘલો પહેલા મુલતાન અને સિંધમાં કઈ જનજાતિનું આધિપત્ય હતું? જવાબ B, કઈ જનજાતિ વિવિધ નેતાઓ ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત થઈ હતી? જવાબ D, હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી કોનું આધિપત્ય હતું? જવાબ B, ઈસવીસન 1591માં અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી? જવાબ A, હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ કઈ હતી? જવાબ D, હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે છે? જવાબ D, ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાં કયા સરદારોના રજવાડા હતા? જવાબ C, ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? જવાબ B, ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? જવાબ D, ગોંડ રાજા સંગ્રામશાહના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા? જવાબ C, ગઢકટંગા રાજ્યે શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું? જવાબ D, મુઘલોએ ગઢકટંગા રાજ્ય પર વિજય મેળવી રાજ્યનો કેટલો ભાર વીરનારાયણના કયા કાકાને આપ્યો? જવાબ B, ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય કોના આક્રમણો સામે ટકી શક્યું નહીં? જવાબ A, અહોમ લોકોએ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી? જવાબ A, 17મી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા? જવાબ D। ત્યારબાદ આગળ જોઈએ MCQ, કયું રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત હતું? જવાબ C,
અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? જવાબ એ. અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવતું? જવાબ સી. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ કરી અને જણાવજો વિડીયો કેવો લાગ્યો. હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. ભારતના બંધારણમાં વિશિષ્ટ આદિવાસી જાતિઓને અનુસૂચિતમાં સામેલ કરી છે. સ્વતંત્રતા પૂર્વે આદિવાસી સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાનો ઉપયોગ કરે છે. પશુપાલન આદિવાસી સમૂહના જીવન નિર્વાહમાં અગત્યનું ભાગ ભજવતું હતું. આદિવાસી સમૂહ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તનથી જનજાતિ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. મુઘલ બાદશાહ અકબરે કમાલ ખાં ખખ્ખરને મનસબદાર બનાવ્યા હતા. ગોંડ રાજ્યની દરેક 84 બારબાર ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી. ઈસવીસન 1565માં દુર્ગાવતીના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી હતી. ગઢકટંગા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ અહોમ લોકોને પરાજિત કર્યા હતા. 17મી સદીના પ્રથમ દશકમાં અહોમની વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની હતી. અહોમ સમાજના કુળને ખેલ કહેવામાં આવતું. અહોમ રાજા શિબસિંહના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો. અહોમ સમાજ અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. જેમાં પહેલું, દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. ખોટું. જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી. સાચું. ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, ખમીસ અને કાળી બંડી પહેરે છે. ખોટું. વર્તમાન સમયમાં આદિવાસી સમુદાય લગ્ન પ્રસંગે જ પરંપરાગત પોશાક પહેરે છે. ખોટું. આદિવાસી સમૂહ નૃત્યો, વાદ્યોનો પ્રેમી અને સંવર્ધક છે. ખોટું. ત્યારબાદ આગળ જોઈએ ખરા ખોટાની અંદર. ભારતના માત્ર દક્ષિણ ભાગમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. ખોટું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બ્લોચ જનજાતિ સૌથી શક્તિશાળી જનજાતિ હતી. સાચું. ઈસવીસન 1775માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી. ખોટું. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિ પર આક્રમણ કરી તેમની સત્તા જમાવી હતી. સાચું. ગઢકટંગાના અહોમ રાજાએ સંગ્રામસિંહની પદવી ધારણ કરી હતી. ખોટું. અહોમ લોકોએ વણજારાઓની જૂની રાજકીય વ્યવસ્થા બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી. ખોટું. 17મી સદીના પ્રથમ દશકમાં અહોમ રાજ્યની વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની હતી. સાચું. અહોમ લોકોએ શેરડીની નવી જાતો શોધી હતી. ખોટું. અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપતા. સાચું. અહોમ રાજા ચેતસિંહના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો. ખોટું. ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા જોડો. તેની અંદર આપણે સીધા જવાબ જોઈશું. પહેલાની અંદર 4, બીજાની અંદર 5, ત્રીજામાં 1, ચોથાની અંદર 2. ત્યારબાદ બીજું જોડકું જોઈએ. પહેલાની અંદર 3, બીજાની અંદર 4, ત્રીજાની અંદર 2, ચોથાની અંદર 1. ત્યારબાદ આગળ જોઈએ તો તેની અંદર
ત્રીજું જોડકું જોઈએ. ત્રીજા જોડકાની અંદર પહેલામાં 5, બીજાની અંદર 4, ત્રીજામાં 2, ચોથાની અંદર 1. પ્રકરણ 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓની સ્વાધ્યાય પોથીની પુરવણી કરી રહ્યા છીએ આપણે. હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. આદિવાસી જનજાતિઓને કયા નામે ઓળખવામાં આવે છે? આદિવાસી જનજાતિઓને અનુસૂચિત જનજાતિઓના નામે ઓળખવામાં આવે છે. આદિવાસી શબ્દનો શો અર્થ થાય? આદિવાસી શબ્દનો અર્થ આ પ્રમાણે થાય છે. આદિ એટલે જૂના સમયની અને વાસી એટલે વસવાટ કરનાર. જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો કયા હતા? જંગલ અને પ્રકૃતિ જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી? જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે? વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે. આદિવાસી સમુદાયના લોકો તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે કેવો પોશાક પહેરે છે? આદિવાસી સમુદાયના લોકો તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે તેમનો પરંપરાગત પોશાક પહેરે છે. આદિવાસી સમૂહની મોટી ઓળખ ક્યાં જોવા મળે છે? આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ અને ઉત્સવમાં જોવા મળે છે. આદિવાસી સમૂહ કોના પર શ્રદ્ધા ધરાવે છે? તે માટે તેઓ શું કરે છે? આદિવાસી સમૂહ પ્રકૃતિના તત્વો અને દેવી દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે. તેઓ તેમને પ્રસન્ન કરવા વિધિ વિધાનો કરે છે. ત્યારબાદ પ્રશ્ન 9. આદિવાસી સમાજમાં કયા કારણે પરિવર્તન આવ્યું છે? એ પરિવર્તન ક્યાં જોવા મળે છે? સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ, તકનીકી વિકાસ વગેરેને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે. એ પરિવર્તન તેમના ઝૂંપડાઓને સ્થાને પાકા મકાનો, શિક્ષણની સુવિધાઓ, પહેરવેશ, સામાજિક ચેતના વગેરેમાં જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈએ. 13 અને 14મી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે કઈ કઈ જનજાતિઓ રહેતી હતી? 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે ખોખર અને ગખ્ખર નામની જનજાતિઓ રહેતી હતી. ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં કઈ કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું? ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું. ત્યારબાદ પ્રશ્ન 12. ચેરે જાતિ પર કોણે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું? કેવી રીતે? ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિ પર હુમલા કરી તેમના કિલ્લાઓ કબ્જે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. ત્યારબાદ પ્રશ્ન 13. ભારતની કઈ પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે? ભારતમાં ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતી પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે. સંગ્રામ શાહની પદવી કોણે ધારણ કરી હતી? શા માટે? મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી. ત્યારબાદ પ્રશ્ન 15. દુર્ગાવતી કોણ હતી? તેણે કોની સાથે લગ્ન કર્યું હતું? દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેણે ગઢકટંગાના ગોંડ રાજા સંગ્રામ શાહના પુત્ર દલપત સાથે લગ્ન કર્યા હતા. પ્રશ્ન 16. દુર્ગાવતીએ કોના નામની શાસન સંભાળ્યું હતું?
શા માટે યુવાન વયે પોતાના પતિ દલપતરામનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું? પ્રશ્ન 17. મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ કેવી રીતે મેળવ્યા? ગઢકટંગા રાજ્યે હાથીઓનો વેપાર કરીને પુષ્કળ ધન એકઠું કર્યું હતું. એ ગઢકટંગા રાજ્ય પર વિજય મેળવીને મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી? 16મી સદીમાં ચૂટીઓ અને કોચ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવ્યા તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ પ્રશ્ન 19 જોઈએ. અહોમ રાજ્ય કક્ષા શ્રમ પર આધારિત હતું. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. અહોમ જનજાતિના તમામ પુરુષો ક્યાં કામ કરતા હતા? અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયમાં સૈનિક તરીકે કામ કરતા હતા, જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી અને સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વજનિક કામ કરતા હતા. ત્યારબાદ આગળ જોઈએ 21મો પ્રશ્ન. અહોમ સમાજમાં ખેડૂતને કયો અધિકાર મળેલો હતો? અહોમ સમાજમાં ખેડૂતને ગામના સમાજે આપેલી જમીન ગામના સમાજની મંજૂરી વિના રાજા પણ પડાવી શકતો ન હતો. ત્યારબાદ પ્રશ્ન 22 જોઈએ. અહોમ રાજા કોને જમીનનું દાન આપતો? અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપતો. કોના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો? અહોમ રાજા શિબસિંહના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને કઈ કઈ ભાષામાં લખવામાં આવી હતી? બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પ્રથમ અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી. કેટલીક જનજાતિઓએ કેવા રાજ્યોની સ્થાપના કરી? તેનું શું પરિણામ આવ્યું? કેટલીક જનજાતિઓ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી. પરિણામે તેઓને તેમનાથી મોટા સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો. પ્રશ્ન નંબર 6 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા-કૌશલથી બનાવેલી સાધનસામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું. બીજો પ્રશ્ન જોઈએ તો તેમની અંદર અહોમ સમાજ સંસ્કૃતમ સમાજ હતો આવું શાના આધારે કહી શકાય? અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો. સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી. ઉપર્યુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સંસ્કૃત હતો, સુસંસ્કૃત હતો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, જેમની અંદર અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી? 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં સ્થાયી થયા હતા. તેમણે ભૂઇયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી
એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ અને કોચ હાજો રાજ્યને પોતાના રાજ્યમાં સમાવીને તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન, જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. જવાબ જોઈએ. સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા, એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા. આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું. આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન, ભારતની મુખ્ય જનજાતિઓ અને તેમના ક્ષેત્રો જણાવો. 6-7 મુદ્દા લખવા. પહેલો મુદ્દો જોઈએ. 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે ખોખર અને ગખ્ખર જનજાતિ રહેતી હતી. મુલતાન અને સિંધમાં મુખ્યત્વે લંઘા અને અર્ધુન જનજાતિ રહેતી હતી. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બ્લોચ જનજાતિ રહેતી હતી. પશ્ચિમ હિમાલયમાં ગડીગડરિયો જનજાતિ રહેતી હતી. ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ વગેરે જનજાતિઓ રહેતી હતી. હાલના બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળના કેટલાક વિસ્તારોમાં ચેર, મુંડા અને સંથાલ જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને અન્ય જનજાતિઓ રહેતી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ. ટૂંકનોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો. રાણી દુર્ગાવતી. રાણી દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેમના લગ્ન ગઢકટંગાના ગોંડ રાજા સંગ્રામશાહના રાજકુમાર દલપત સાથે થયા હતા. દલપતનું યુવાનીમાં જ અવસાન થતાં દુર્ગાવતીએ પોતાના 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી રાજ્યનું શાસન સંભાળ્યું હતું. ઈસવીસન 1565માં આસિફ ખાનના સેનાપતિ પદે મુઘલ સૈન્ય ગોંડ રાજ્ય પર હુમલો કર્યો. રાણી દુર્ગાવતીએ બહાદુરીપૂર્વક મુઘલ સૈન્યનો સામનો કર્યો, પરંતુ યુદ્ધમાં લડતા રાણી દુર્ગાવતી અને વીર નારાયણ મૃત્યુ પામ્યા. આમ રાણી દુર્ગાવતી વીર નારી તરીકે જાણીતા બન્યા હતા. બીજી જોઈએ ટૂંકનોંધ. સ્થળાંતરિત ઝૂમ ખેતી વિશે સમજાવવાનું છે. ગીચ જંગલોના પ્રદેશોમાં સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહે છે. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે
સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓનું સ્વાધ્યાય પોથીની પુરવણી પૂર્ણ કરીએ છીએ. બીજા પાઠના સ્વાધ્યાય પોથીના વિડીયો ટૂંક જ સમયમાં અપલોડ થશે, તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.